હવારમાં ચા પાણીના ટાઈમે તમે મારા ઘર ચા પીવા આવતા રહો છો, એટલે કોક દાડો તમારા ઘર તો રકબી ભજો ચા પાવ, શરમ નહીં આવતી તમને? ચા પીવા નહીં આવ્યો, કોમનું કહેવા આવ્યો તો કીધું ચોય કોમનું સેટિંગ ચૂક ના થયું. એટલે રોજ તમે કોમનું જ કહેવા આવો છો અને રોજ આઈને ચા પીધો છો. નમસ્કાર મિત્રો, અત્યારે આ ફૂમતાજીનો તમે વિડીયો જોયો હશે. એ વિડીયો એ જૂનો વિડીયો છે, પણ મિત્રો જૂના વિડીયોથી લઈને તમને ખબર પડશે કે એમના સૂરમાં, એમના કંઠમાં કેટલો બદલાવ આવ્યો છે. મિત્રો અત્યારના તમે વિડીયો જુઓ તો તમને ખબર પડે કે એમાં અને જે જૂના ફૂમતાજી એમાં કેટલો ફેરફાર થયો છે. પણ મિત્રો ફેરફાર ભલે ગમે તેટલો હોય, પણ એમનો સ્વભાવ ભલે એકના એક જ છે. પહેલાં જેવો હતો એવો જ સરળ સ્વભાવ એમનો અત્યારે જ છે. પણ મિત્રો મારે એક વિડીયો તમને દેખાડવો છે. એ વિડીયો કદાચ તમે નહીં જોયો હોય, પણ એ વિડીયો જોવા ત્યારે તમને ખબર પડશે કે ખરેખર ફૂમતાજીની અંદર કેવી કલાકારી ભરી છે. મિત્રો તમે જોઈએ છે કે ફૂમતાજી એક કલાકાર છે, પણ કલાકારની સાથે સાથે એવા વ્યક્તિ પણ છે જે સમાજને સારો સંદેશ આપે છે, સમાજને સારું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે. એવા કંઠસ્થ એવા સન્માનીય ફૂમતાજીની આજે આપણે એક વિડીયો દેખાડ. મારું નાયેલું મજરે નાયું રે ઓ ડોશી તારી માન માયા લાગી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક તો કરતા જજો, પણ ફૂમતાજીની આવી નવી કોમેડી જોવા માંગતા તો સબસ્ક્રાઇબ કરી લેજો. પણ મિત્રો ફૂમતાજી જે રીતે ગીત ગાય છે એ રીતે અત્યાર સુધી મેં કલાકારને કોઈ દિવસ ગાતા નહીં જોયા. અને ખરેખર એ જેમ કે અત્યારે નહીં લોકો બધા માઇક પકડીને ગાતા હોય, એમાં અમુક લોકોના અવાજ સારા હોય, પણ ફૂમતાજી તો ખાલી નોર્મલ વિડીયોમાં આટલો સરસ અવાજ આવે છે, તો એ જ્યારે સ્ટેજ ઉપર આવતા હશે ત્યારે કેવો અવાજ આવતો હશે. તો મિત્રો તમે અંદાજ લગાવી શકો છો. તો મિત્રો આ છે એમનો કમાલ, આ છે એમનો ધમાલ. એમના ચાહકો પણ ઘણા બધા છે અને ઘણા બધા એમના વિડીયો જોઈએ છે. અને તમે પણ મિત્રો જોજો ને એમને સપોર્ટ કરજો ને આ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય જોગમાયા.